મામા શું લઈને આવ્યા છો? શું છે એમાં? એમાં કાંઈ નથી. થેલી આપો મને. લોટ? અરે ભરાઈ જાય. બા બા એમાં એ બુદ્ધિનો બારદાન છે એક નંબરનો. મામો છે પણ મામા જેવું કાંઈ નથી. આખા ગામને મામા બનાવે એમ છે. આ હું કર્યું? બહુ ખરાબ છો. તમારા જેટલી નહીં. બુદ્ધિ વગરના જો તો ખરા. આખા લુગડા મેલા કર્યા. હવે હંધાય મારે ધોવા જોહે. લદા કાઢી કાઢી નાખી દે છે તે. બુદ્ધિ વગરનો. મારી બેન તો છે. બેન ધોશે એમ? બેન કાંઈ કામ કરે એમ છે? બુદ્ધિ વગરનો નથી. તો બુદ્ધિ હોય આવા કામ કરે? બેન તો ગેમાર પાડો છે. જ્યાં બેસીને બેઠી રહે આખા ગામમાં. કામ બધું અમારે કરવાનું. બહુ ખરાબ છો. હું તને મારીશ. મને મારશે? એક ઝાપડ માર દે હમણાં. મને મારીશ વાડી. બેનને કહી દો. બેનના બાપાને કહી દેજો જાવ. બેનને કહી દઉં તે. કોણ જાણે આખા ઘર. મામા એલા બુદ્ધિ છે કે નહીં? આ હું કર્યું? મારું છે. મમ્મી નહીં 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 નહીં. આ ડોશી બા આ તમારા ભાઈને લઈ જાવ અહીંથી. ગાંડો. હું કાંઈ નથી. તમે નહીં મામા જો તમે આવું હું કામ કરો છો એ કહી દો ને. તમે કેટલા ડાયા છો, સમજદાર છો. આવું બધું કરાય હે મામા? તમને કહું છું. ભગવાન જા જા. મેં બધું જોયું. હવે આ કોણ હમું કરશે? મારું છે. લોટનું તમે હું કરશો? આ લોટની રોટલી ઘડીને તમને ખવડાવવાની જ હતી. મારે આ બધું બગાડીને બેઠા હશે. બોલ. મેં નથી બગાડ્યું. તો કોને બગાડ્યું? તે બગાડ્યું. કોથળી કોને ઢોરી? તે. તુકારા દેશે વહુ ને તુકારા દેશે બુદ્ધિવાળા છો મામા. ના ના મને થોડું મરાય. હું તો તમારી દીકરી છું ને. મને મારશો તો મારું માથું ફૂટી જશે ને. સાંભળો મારી વાત મામા. હું આ લોટ છે ને હમો કરીને તમારી રોટલી બનાવું. જાઓ તમે બજારમાં રમવા જાઓ. હો જાવ છો ઊભા થાવ. આ મારું છે. હા ઈ હું હાચીને મૂકી દઈશ. આમાં એમાં કાંઈ નથી. આ લોટ હતો. પેન્સિલ ક્યાંથી લઈ આવ્યા? આપણા ઘરમાં તો બેરું કોઈ છોકરું નથી નકર પેન્સિલ હોય. હે મામા ક્યાંથી લઈ આવ્યા? આમ એટલે ઓય આમથી ક્યાંથી લઈ આવ્યા એમ કહું છું. આંખમાં લાગી જશે. મૂકી દો. આને પકડું ક્યાં ને? લાવ પેન્સિલ લાવો ને. બેટા રજા આ છાના હું જાઉં છું. બહુ ખરાબ છે. આ શું કર્યું તે? શું કામ પણ પેન્સિલ મારે છે? તમે એને પૂછો પેન્સિલ ક્યાંથી આવી એમ? ભણવાનું ચાલુ કર્યું? ભણવા ચાલુ નથી કર્યું. આ તમારા મામા ક્યાંકથી લઈ આવ્યા છે. લોટની આખી ઠેલી ઢોરી નાખી. હે? હું એ હા હા એટલે તોડી નાખી હશે. વાંધો નહીં. ભલે ને તોડી નાખી. મારા બાપાને કેટલા ટકા. હું તો કહીશ કાલ સવારે ટીવી ફોડી નાખે, તમારા ફોને તોડી નાખે. આ વસ્તુ રાખી છે હું કામ ઘરમાં બધી હંધું બલ તોડી નાખતા હું. અરે ના ભાઈ ના. બધું ક્યાંથી તોડી નાખે? હે તો હું એમને કઈ કેવું પડે, બે શબ્દ ખીજાવા પડે. હા મો મારવા લે છે પણ મારો તો મને આવડો ગડબો હાથમાં લીધો. એ વાત સાચી. આ દેવાંગનું માથું ફોડી નાખે. હું તમને કેટલી વાર કઈ કઈને કંટાળી ગઈ કે આ મામાને અહીંથી લઈ જાઓ. તમને ખબર નથી પડતી? બધી ખબર પડે છે. તો બા માનવા જોવે ને. સમજ નથી પડતી કે ભાઈ હું ભાઈમાં ભાળી ગયા છે ને. ભાઈ અરે હેરાન કર્યા છે ભાઈએ તો. પણ એનામાં ક્યાં ભૂતો હશે? એક દિવસે ને કઈક બાનું કાઢીને લઈ જાવ ક્યાંક મૂક્યા હો ને. એમ મૂકવા ક્યાં જવા? એક તો હાથમાં રહેતા નથી. હું દેવાંગ બંને બળ કરીએ ને
ત્યારે જ ઈ માણ આ હોંસરીનું પગથિયું ઉતરે. કેટલાય આશ્રમ છે અહીંયા ગાંડાવ ને બુદ્ધિ વગરના બધાને હાંસવતા હોય એવા ન્યા મૂક્યા હો. શહેરમાં છે એ બધા આશ્રમ. આ શહેર સુધી આપણી યારે સીધા હાલે એમ છે. અરે પણ તમે ચોકલેટનું કે બિસ્કિટનું બાનું દો ને તો ભેડા આવે. ચાલુ બસ ને છે ને ઊંધી પાડે એવા છે આ મામા. તું આને શું સમજે છે? તને તો એમ છે ને કે લ્યો નાના છોકરાને મૂકવા જવું છે મૂકી કેવું. નાના છોકરા કરતા બે જ છે હા વાતો. કોણ જાણે બુદ્ધિ વગરના આપણા જ નસીબમાં ફટકાણા હતા. હા હે આ મામાને થયું તું હું ખબર નહીં. પહેલેથી આવા છે પહેલેથી અમે નાના હતા ત્યારથી આમ જ જોઈ છે. તે બાને હું ઉઈ જાય લઈ આવવાની. ખબર નહીં. ના ના ઉતરો ખાઈ લો પેલા. હવે બાને હું ઉજી કેમ ખબર કે છે કે એને હાસવા વાળું કોઈ નથી અને હું એની બેન છું, મારે એને રાખવા તો પડે ને. છે બેનને રાખવા પડે, આપણે હું લેવા દેવા હોય કે આપણે હાંસવીએ ના લઈ આવીને કાંઈ ને તો અમારે સેવા કરવાની એની. કેવા લુગડા ભરી મૂકા આ બધા લદા કોણ સાફ કરશે? મને નથી ખબર કોણ તમે. હું કામ કરું? તમને ખબર પડે ને કે કેટલું વામું લાગે છે? અરે બાને આપી દે છે ને, બાને ખબર પડે ને. બા તમારા હું કામ કરીને તૂટી પડે એમ છે? ભીમ જેવા છે, બેઠા હોય ને તો હલી નથી હકતા. એ વાતે હાસી. આ જો મામાથી તો હું એ કંટાળી ગયો છું અને હવે તો એને સોરી ચાલુ કરી. પેન્સિલ નહીં માર, તને કહી દઉં છું. હા હું કંઈક રસ્તો વિચારું છું. જો આ મામાનો બધો ખાર છે ને મારો તમારી ઉપર ઉતરે છે. હવે તમે કઈ ન કર્યું ને તો આઈડી નહોતી. રહેવા દે. હું કહું છું ને કે હું કંઈક રસ્તો કરું છું. કઈ? હે થોડાક દીમાં. કેટલા દીમાં? જલ્દી 2 દીમાં? જલ્દી. 1 દીમાં? હા 1-2 દીમાં કરી નાખું વહીવટ એનો. અને આમે હા છે ને હવે હસવાય એમ નથી, ચોરી કરવા લાગ્યા છે. આ પેન્સિલ એનું જ પ્રમાણ છે કે ઈ ચોરી કરે છે. શેઠી રાખ થોડી. હા 10-15 અની તો ખૂટા જ દીધી. હજી છે ને એટલી મારી નથી હો. કેટલી મારી? 10. દો. ના ત્રણ ખૂટે ના છે. ના 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 કાંઈ ખૂટતી નથી, બધી આવી ગઈ. આ 1-2 મારી હશે બસ. સારું હું દેવાંગને કહીને દેવાંગ હું કાંઈ કરીશ એમ બોલો. હું કાંઈક કરીશ અને મામાને આ ઘરમાંથી કાઢીશ, તને શાંતિ લેવા દઈશ બસ. બસ આ સાંભળું તું મારે. મને એવું ખબર નકર હું પેન્સિલ ચોરીને અણી ઘાલ. જા તું હવે પૂરી થઈ ગઈ. હું પૂરી થઈ ગઈ. 15 એટલે 15 વાર તે કીધું હશે કે મામાનો રસ્તો કરો ઈ થઈ જાહે. હવે તું જા, બેહવા દે શાંતિથી. તે માર નો બેવું, તમારે એકનો રૂમ છે કાંઈ? સારું તો તું બે, હું જાઉં. બે હું આ વાત કરો મારી હારે. છે હોય તે સટકવાળી જ વાત કરે એટલે હું વળી. ક્યાં જાવ તમારે? પેન્સિલ આપ દે પછી વાત કરી. પેન્સિલ નહીં મળે. આગળ રાખો હાથ. વાત કરો મારી હારે. વાત કરું છું. હું વાત કરું? તમને મનમાં આવે ની વાત કરો પણ વાત કરો મારી હારે. મોટા ભાઈ, મામાની વાંહે કૂતરું પડ્યું. શું સમજાતું નથી? આ મામા નામના મીંડળાને આ ઘરમાંથી કાઢ. શું કરે છે તું? હા, વિચારતી હતી કે આ ડોલ છે ને તારા માથે નાખું. શું કામ માથે નાખવી છે ડોલ? આ ઘરમાં ઉપાધિ કઈ ઓછી છે તે વધારે ડોલ નાખવી છે તારે માથે? અરે જો હા ડેલી બાર છોકરાઓ પણ મામાની મજાક કરતા હશે. હા ખરા છે મામાઓ, ખરા છે. અરે મીણ મગવી દે છે યાર, શાંત થાય ને ત્યાં. હા છોકરાઓને તો છે ને મામા હારે મજા આવે છે, એમની જેમ ગાંડા કાઢ્યા કરે ને એટલે. હું થયું છે પાછું? શું કર્યું મામાએ? અરે હું નથી કર્યું એમ કે. આ રોજે રોજ અલગ અલગ જગ્યાએથી ચોરીઓ કરીને આવે છે અને આખા ગામને ખબર પડી ગઈ છે કે મામા સિવાય બીજું કોઈ હોય નહીં, સીધા અહીંયા આવી જાય. કઈક નવું બોલ. હા તો રોજ નું થયું, ખબર છે મને. આ દીમાં 3 વાર જ્યાં સુધી કોઈ મામાની વાત લઈને ન આવે ને ઘરે ત્યાં સુધી મામાનો દી ન જ જાતો. અરે તું નવું હું કહું હે? હા નવું કેવા જેવું કઈ છે? રોજ નવું નવું જ કરે છે. હા 2 દી પહેલા આ મામાએ કઈ ઓછું કર્યું તું? હા ગયા તા હા ઓલાની ગાડીની હવા કાઢીને આવતા રે. લે હવે ગાડીઓની હવા કાઢવામાં શું મજા આવતી છે? તો કે ના ના એમાં તો આમ ખૂતાડી તો શું થાય? લે હા ગામડાનું તો સોડ, આપણો વિચાર કર. આ મામા આપણને બક્ષતા નથી, આપણને એટલા હેરાન કર્યા છે. અને ખાસ કરીને મને અમારા સોપડા ક્યારેક એ ફાડી નાખે, હા તો એ વેર વિખેર કરી નાખે મારા રૂમમાં જાય ને એટલે. અમારી કટલેરી
બધુંય અમારી કટલેરી પહેરીને આટા મારતા હોય છે ગામમાં. તમારા જેવા ભણેલા ગણેલાના હાલ છે તો પછી નક્કી અમારી જેવા એ તો હેરાન થવાનું જ રહ્યું હવે. હા, આ ભણી ગણેલી કામ નહીં હું તું તારી પાસે કઈ આમ ઉપાય નથી કે મામાને આપણે કાઢી શકીએ? ઘણું એ કામનું છે. મેં નક્કી કરી લીધું છે કે મારે હવે આ નથી રહેવું. અહીંયા રહીને તો મામા છે ને અમારું મગજ છે ને એ અડધું ખાઈ જાય. ઓ, હું અહીંયા નથી રહેવું હે? આ ઘર છોડીને આયલું જવાથી કઈ થોડા મામાનો ઉકેલ આવશે? મામાને ગમે એમ કરીને ઘરની બહાર કાઢવા માટેનો નુસ્ખો ગોત. મારી પાસે હોત તો ક્યારનો તને કહી દીધો હોત. હા જો હા મામા અરે પણ જો ભટકાઈ જાય મામા. શાંતિ રાખો, શાંતિ. બરાબર છે. કોની ગાડી લઈ આવ્યા છો? ના દોસ્તારની. ઠીક. અરે પણ મામા મામુ અરે પણ કરું જે આ બધું હે અધડે જાય ને ગાડી અહીંયા ઉતાર્યો. મૂકી દ્યો. હા, મામા હું કહું છું, હા તમે આ બધું ગામમાંથી બૂસ મારીને લાવો એટલે આમ મતલબ લઈને આવો તો એને કરવું છે હું તમારે? મતલબ કરો હું એનું? તમારી બેનને આપો. બેનને તાણ નથી, બેનને જરૂર નથી હો. એક ઉપાય મળી ગયો છે મને. ફાઈટ ને ફટાફટ. હવે જો મામા હું તમને શું કહું, આ બધા ઘરમાં તમને બહુ હેરાન કરે નહીં? જો ઈ બધું હેઠું આવશે મામા, હંધું હેઠું આવશે. આમ તો શાંતિ હરખી રીતે ઉભા રહો નહીં તો હું પોલીસને ફોન કરીશ. હા બાવો બાગડ બિલ્લો બાવો મામા બાવાથી બીવો છો તમે? બોલાય એવું ઉભા રહો, બોલાય એવું હતરસિંહ કો બોલે. બોલાવું? હું કહેતો એકદમ ચૂપચાપ ઉભા રહેજો, કાંઈ હરકત કરતા નહીં. હા હું કહું, આમ જો આ તમને ઘરમાં કોઈ હેરાન ન કરે એવું કરવું છે? મતલબ કે કોઈ ક્યારેય તમને કાંઈ ખીજાય નહીં, હંધી વસ્તુ વાપે. તો એક કામ કરો, હવે છે ને આ ગામમાંથી કોઈ વ્યક્તિ નીકળે ને તો આમ જો એને છે ને પેલા મારી વાત તો સાંભળો. એને છે ને આવું વીટી પહેરીએ છે, વીટી હા ચેન પહેરીએ છે, આવી ચેન ઓનાની આ લીલી પીળી જેવી હોય એવી, એના ગળા ઉપર બેહીને ચેન લઈને આવતા રહેજો. ચેન આપણે મામાથી છે ને છુટકારો જોઈશી. મામાને સોરી કરાયું, સોરી વચ્ચે એ મામાનો આતંક વધશે એટલે મમ્મી કંટાળ છે તો છે ને ઘરની મામા હા ગાડી પછી હો. પેલા મારી વાત સાંભળો. સમજો તમે આવું કોકે પહેર્યું હોય ને આવું હા લઈ તોડી મને આપજો. મને હું ના બેનને તમારી બેનને આપજો. બાને ખબર પડશે તો જ ખબર પડશે ને. હા ગમે એને આપજો પણ સોરી ને આવજો. તને નહીં આપો. ચોકલેટ આપી, ચોકલેટ એવડી તને નહીં આપો. એવડી આપી, અરે એમથી મોટી આપી. હું મારી બેનને આપો. આવો હાલશે જાઓ. લઈ આવીશ. હા જાઓ, ગાડી લઈને જાઓ. ના આને ના પાડશું તો નહીં. નહીં જતા મામા, કોઈનું સોરી ન કરતા અને કોઈના ગળામાંથી તો લેતા જ નહીં. અને આમ જો અમને તો ગળા અવાજ ઉપર નહીં. તો બેહતા જ નહીં. બેહતા નહીં હો મામા, નો બેહતા. હા ગાડી લઈને નો જતા, અત્યારમાં તો જાતા જ નહીં. અરે હમણાં નહીં જો અરે ના જાતા નહીં. અરે મારતા નહીં કોઈને. હવે મજા આવશે, હવે ખેલ જામશે. જો બરાબર ના ગાડી લઈને ગયા છે આવે એટલી વાર. લે હાલે તારો આઈડિયા રાખ તારી પાસે, મારો આઈડિયા કામ કરી જશે.